ગુડ મોર્નિંગ મિત્રો, જય સ્વામિનારાયણ, જય કષ્ટબંધન દેવ, જય મહાદેવ. સવારના વાગી ગયા 7:15 અને અત્યારે અમારે જાનું એટલે કે અમારી સેજલ મસ્ત મજાની મારી માટે ભાખરી બનાવે છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ત્યારે ભાખરી મસ્ત મજાની બને છે આપણા માટે અને સાથે ટિફિન પણ કરવાનું છે બપોરનું, એટલે બે વસ્તુ સાથે બનશે. સાથે ભજન પણ સાંભળતી જાય, કીર્તન આવતા હતા, ભાખરી બનતી જાય અને કીર્તન પણ સાંભળતી જાય. અત્યારે અવાજ આવે એટલે બંધ કરી એટલે શું છે કે અવાજ આવે એટલે મેં કંઈક બંધ કરાવડાવ્યું છે. મસ્ત મજાને શાંત ભાખરી બનાવતા એટલે કીર્તન સાંભળે, મન ફ્રેશ રહે સવારમાં, એટલે મજા આવે. અને પછી અમારો કોમેડી વર્ણી વહેલો ઉઠીને રોજની એની થિયરી છે, લેશન કરવા બેસી ગયો છે અને એક્ઝામ પણ ચાલે છે ને. આજે શેનું પેપર છે? ચિત્રકામનું પેપર છે. કાલે એક પેપર વહી ગયું એટલે અત્યારે એક્ઝામના પછીના દાખલાને કાલનું પેપર છે ને ગણિતનું, એટલે એના માટે દાખલાની તૈયારી કરે છે. એ જો જ્યારે દાખલાની ગણતરી કરે છે, લખે છે, પ્રેક્ટિસ કરે છે કાલની. કે સવારે વહેલો ઉઠીને બેસી ગયો છે કે એ 7:15 થયા છે, હું તૈયાર થઈને આવ્યો ને તો એ લેશન કરવા બેસી ગયો હતો કેમ. એટલે આ અમારે વર્ણીભાઈની રોજની થિયરી છે, સવારમાં વહેલા જ બેસી જાય છે. એ પણ આજ તો થોડોક વધારે વહેલો બેસી ગયો છે કેમ કે એક્ઝામ ચાલુ થઈ ગઈ ને, એટલે હવે ભાઈને મજા નહીં આવે. આમ તો એને થોડુંક લેશન કે વાંચવાનું બાકી હોય ને તો સવારમાં વહેલો ઉઠી જાય એના માટે. તો એક્ઝામની ફૂલ તૈયારી કરે છે એટલે ઓર વહેલો ઉઠે છે. સાંજે પછી રમે છો. હા, આપણું ટિફિન થઈ ગયું તૈયાર. હવે આપણે અહીંથી જવાનું છે ખાતે, હવે નીકળીએ છીએ. ચાલો જાનો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય વને બાય. રોડ ઉપર આ મસ્ત મજાનો એક ચબૂતરો છે. લોકોને ખબર નથી કે આ ખુલ્લો રોડ છે, અહીંયા કોઈ ચબૂતરો બનાવવામાં આવ્યો નથી અને અહીંયા ઘણા કબૂતર બિચારા મરી પણ જાય છે. તો આવું ન કરવું જોઈએ. એક બોર્ડર બનાવો, પછી સૈણ નાખો તો કબૂતર અંદર રહી શકે. એટલે ખાલી સૈણ જ નાખે છે, અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા તો કરતું નથી. ભાઈ આપણી ગાડી ચડી ગઈ રિંગ રોડ ઉપર, અને રિંગ રોડ ઉપર અમારી બેની જ ગાડી હતી, એક પાછળ અને એક મારી આગળ. જો કોઈ છે ઓનલી ફોર આપણે જ રિંગ રોડ ઉપર હતા અત્યારે. અરે મજા આવી. આપણે પછી દીધું લીવર એટલે ગઈ ગાય ગા. આ છે અમારું રેલવે ફાટક. અહીંયા રોજે સ્ટોલ નાખવું કહેવાય, અહીંયા ઊભું જ રહેવું પડે અમારે બધા. આ ટ્રાફિક આટલી થઈ જાય છે, આટલી ટ્રાફિકમાં અમારે રોજે ટોલ નાકે ઊભું રહેવું પડે છે. પછી પહોંચી ગયા આપણે ખાતે, ને ખાતે પહોંચીને ભગવાનને કરી દીધા દીવાબત્તી પ્રાર્થના કરીને પછી નીકળી ગયા અમે તો ભાઈ માલ લેવા. અને રિક્ષા તો ભાઈ હું જ અપાવતો હતો, બાજુમાં તારીખે બેઠો હતો. માલ લઈને પછી પહોંચી ગયા ખાતે, અને ખાતે તો અમે માલ બધાએ મળ્યા હતા કાઢવા. મારી સાથે મારા સસરા હતા અને અમારી સાથે સાથ દેનારા અમારા 3 મિત્રો કારીગરો, એટલે કે ભાઈબંધો. તો અમે પહોંચી ગયા ગૌશાળા અને ત્યાં થોડુંક સેવાનું કામ હતું. અને આજની સેવા છે ને બહુ મસ્ત સેવા છે. હનુમાનજી મહારાજને અહીંયા પ્રાગટ્ય કરવાનું છે, એના માટેનો આખો એક મસ્ત મજાનો ઓટો બનાવવામાં આવે છે. અને અમારા બધા ગૌ સેવકો અત્યારે જો હનુમાનજી મહારાજના ઓટામાં લાગી ગયા છે. શનિવારે હનુમાનજી મહારાજને બેસાડવાના છે એટલે એની ફૂલ તૈયારી ચાલુ છે. અમારા બધા ગૌ સેવકો જો અહીંયા અત્યારે બધા ઓટો બનાવવામાં જ છે.